કેમ છે વરાજા? આમ બીક બીક ને લાગતી ને? તો વાંધો હોળી પાના કીરા અમાર ધનસુભાઈ, પણ અત્યારે ધનસુભાઈ ડ્રાઇવિંગ કરે છે. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ જો જાનમાં જાય છે, આજ આપણને કઈ ન લઈ જતા. તમે જાનમાં જવાનું છે આજ મારે એકલાને, કેમ કે ભાઈબંધની જાન છે તો ત્યાં જાઉં છું ને અસ્મિતા રહેશે ઘરે. તો હાલો હું જવા દો, બરાબર? હાલો રેડી ભાઈ, આવો ને તારે? હે આવું ને? હું બાંધી તું? વાઘરી બાંધી હતી એમ કે જોડાય. તો આવેલો તો દુકાને કટિંગ બટિંગ થઈ ગયું છે, 10:30 થઈ ગયા છે અને હવે જાઉં છું લગ્નમાં, કેમ કે દુકાનનું પેલા કામકાજ કરવું પડે. તો પતી ગયું, હવે જવા દઉં છું લગ્નમાં. હાલો ખોલો, કી બદલી ધનસુખભાઈ છે ને એમ બધા હારે જવાના છે એવું છે. તો રેડી હાલો. જો ભાઈ નવી બ્રાન્ડ ગાડી, શેઠની ગાડી. હે દિનેશ શેઠ કઈ ઘટે નહીં હો ભાઈ, જવા ગયો. હાલો સવારે ગાડી બેસી ગયા છીએ અને હવે જવા દઈએ લગ્નમાં. હવે આમાં ફૂલે ફૂલ આવી ગયા છીએ, લગ્નમાં પગી ગયા છીએ અને દિનેશ શેઠ છે હારે. હો ભાઈ કાંઈ ઘટે નહીં. અને આ શામજી શેઠ સુરત વાળા હમણાંથી એક જ ધડા અણી કાઢે છે, પણ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભાઈ લગ્નમાં આવ્યા કે છોકરા રાખવા? છોકરા રાખવા. હા એ સાચી વાત છે. ચલો ભાઈ ડિસ્કો બિસ્કો આગળ છોકરા લઈને જાય. હાલો તો એક જ રાઉન્ડ મારી. હાલો હાલો, આ ધપ્પા શેઠ ને સ્પેશિયલ આવ્યા રાઉન્ડ મારવા. હાલ છે અમારા વરાજા જીગરજાન મિત્ર એવા અજયભાઈ કોહલી. હો ભાઈ પ્રોપર. કેમ છે વરાજા? આમ બીક બીક ને લાગતી ને? તો વાંધો નહીં. તો ભાઈ વરાજા છે, મોજ કરે છે. અહીંયા ડીજે વાગે છે. અમારા દાદા આવી ગયા છે. કેમ છે દાદા? હા વાંધો નહીં. વરાજા છે ભાઈ. તો ભાઈ વરાજા હવે માંડવી માંડવો પ્રોપર. ચલો સાંજ મળે અહીંયા કદે જવું હોય તો છૂટી ઓફ કરી દે અજયભાઈ ને. હું કે છો મોટા પાકે? હા એ વાત 100%. જો ભાઈ લગ્નમાં આવ્યો તો મોટા ભાઈ ડ્રોન આપી દીધું. અહીંયા વરાજા ડ્રોન મારા હાથમાં આવી ગયો ઓપરેટિંગ કરવા. ભાઈ અજયભાઈ આવે છે. અજય તારો મારો આવી જાય, મોજા તો નહીં, ચિંતા નહીં કરતો, આવી જાય મોજ કે જલસા કે. તો ભાઈ ફાઇનલી વરાજા છે ને મંડપમાં આવી ગયા છે. કમ્પ્લેટ આવી ગયા છે. રોડ હજાર પંપ બે ગયા છે અજયભાઈ. હા દેવરાજે ફોટોગ્રાફી કરે એટલે ટાઈટ બેહાડી દીધા છે. થોડોક ટાઈમ જ ટાઈટ રહે ભાઈ. રમવા જવું ને વ્લોગ તો કરવો છે થોડું. હા એવું છે. તો અહીંયા ભાઈ મોટા ભાઈ ફોટોગ્રાફી કરે છે. જો ભાઈ લગ્ન જાની આવેલા છે ભાઈ અને સબસ્ક્રાઈબર હતા એવું છે. જો ડિસ્કો બિસ્કો કરવો છે ચાલુ શું પાછું? હાલો તો
હવે બધું પૂરું થઈ ગયું છે. ડિસ્કો બિસ્કો બધું કરી નાખ્યું. જમવા બેસી ગયા છીએ હવે. તો દિનેશ શેઠ, ધનસુખ શેઠ, શ્યામજી શેઠ આ ચાર મોટા વેપારી છે. આપણે આવ્યા છીએ આ શેઠની 4 વ્હીલમાં. આ શેઠ કિયા લેવાના છે વણ. અને આ કલ્પેશભાઈ છે, આ દીકુ શેઠ, બધા શેઠ છે. આપણે લુખા. ચાલો તો ભાઈ જમી લીધા છીએ અને હવે નીકળીએ. ખાઈ જાય સર. દીકભાઈ તમારે આવવું છે? નહીં દીકુભાઈ નહીં આવતા તો હવે આપણે જવા દઈએ. દિનેશ શેઠની 4 વ્હીલ છે, એસી ફૂલ એસી, બહુ મજા આવે એવું છે. જવા દઈએ હાલો. તો હવે જઈ છીએ ઘરે અને અમારા પરમ મિત્ર સ્નેહ મિત્ર ધનસુખભાઈ ડ્રાઇવિંગ કરે છે. બહુ આનંદ જો. અમે આમ તો ભણ્યા ને હારે પણ બહુ હળી પાના કર્યા અમારા ધનસુખભાઈ, પણ અત્યારે ધનસુખભાઈ ડ્રાઇવિંગ કરે જો તો કઈ ઘટે નહીં. જો તો આવી ગયા છીએ જાનમાંથી ઘરે અને તડકો છે ફૂલ. હવે થોડીક વાર સુઈ જવું છે એવો પ્લાન છે. તો હાલો સુઈ જઈ ઘડીક. અને પોપટમાં જો અહીંયા ખોળવા મળી. ડ્રોન લેતા આવ્યો છું. ડ્રોન છે બટા એમાં. રહેવા દે દાદા મારશે. આ કાચ ખુલ્લો હોય ને એટલે આ ચકલી જો તમે રૂમાલ એટલે જ રાખ્યો છે કે ઢાંકવા માટે. પણ કાચ ખોલો એટલે આ ચક્કા બંધ છે ને અમારે પટ 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 સાસુ માર્યા કરે. કાચ જો કાચ આખો સાસુ કરી નાખ્યો. જો ચક્કા બેન ને એમ થાય એનું મોઢું દેખાય ને કાચમાં તે સાસુ મારે એને એમ થાય બીજી ચકલી છે હામી, એટલે બાંધવા ટ્રાય કરે. બાંધવા કેમ છે વહી ગઈ તો સીધી એની માળામાં વહી ગઈ ચકલી. માળા તો જો તમે કીધું ને ઠેઠ બધી મટકીમાં માળા છે. કોઈ જાગી ગયા છીએ ને હવે જવું પડશે દુકાને, કેમ કે દુકાને હે ને થોડુંક કામ છે અને કપડાં બનાવવા પડે એવું છે, અર્જન્ટ છે. તો જાઓ હવે પાછા દુકાને અને પછી પાછા સાંજે મળીએ. ભાઈ દુકાને આવી ગયો છું ને આવું બહુ થાય ભાઈ, ક્યાં લગ્ન ને બધું ભેગું હોય અને વાર કામે કરવું પડે. ધંધો હોય એટલે ધંધો કરવો પડે. અડધોથી લગ્નમાં ગયા, હવે અડધોથી કામ કરવું પડશે દુકાને, કેમ કે આ જોડ છે ને સવારે દેવાની છે એવું છે. કારીગર જો ઇસ્ત્રી મારે છે એટલે ભાઈ બધું ભેગું થાય અમારે. અને ખાસ આ ધંધામાં જ મેન આ પ્રોબ્લેમ થાય. જ્યારે લગ્ન હોય ત્યારે કામ કરવાનું હોય, ક્યારેક પરબ હોય ત્યારે અમારે કપડાં દેવાનું. એટલે આ ધંધાનો એક સાઈડ ઇફેક્ટ આ છે કે ભાઈ તમે કાંઈ મેળા લગ્ન એવું બધું કરી ન શકો, કામ જ કરવું પડે તમારે, કેમ કે એ વખતે જ બધાને જોતા ના હોય લુગડા. એટલે જો પાછો કામે આવી ગયો છું. બાકી મજા નહીં તોય કામ કરવું પડશે, કેમ કે આ બનાવવું જ પડશે જોડ એવું છે. હાલો હવે જોડ બનાવી નાખીએ. તો ભાઈ ઘરે આવતો રહ્યો છું. જો આ શર્ટના ગાંઠ બટન નહીં કરાવતા એવું છું, કેમ કે આ દેવાના છે સવારે વહેલા. તો સાંજ પડી ગઈ છે, 9 વાગી ગયા છે ને બહુ મોડું થઈ ગયું છે આજે. તો કાંઈ નહીં, હવે આપણે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ. અને લગ્ન ને બગન ને બધું ભેગું છું, એમાં કામે બધું ભેગું થઈ ગયું. તો કાંઈ નહીં, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.